આજે આખા ગુજરાતની અંદર ચોરે ને ચોપટે મોટે ભાગે એક જ મુદ્દો ચાલી રહ્યો છે કે ગુજરાતની અંદર છેવાડા ગામડાની અંદર આખા જ ગુજરાતની અંદર એક પણ ગામડું સોગન ખાવા માટે એવું નથી કે આ ગામડાની અંદર દારૂ નથી મળતો એવું ગુજરાતના ગૃહમંત્રી કઈ બતાવે કે ગુજરાતની અંદર એક પણ ગામડામાં દારૂ ના મળતો અમે કઈ બતાવીએ છીએ અમારે લિસ્ટ જાહેર કરવું નહીં પડે અમે જાહેરમાં કહીએ છીએ કે દરેકે દરેક ગામડાની અંદર દારૂ પડી રહ્યો છે એના લીધે ગુજરાતની જનતા હેરાન પરેશાન થઈ ગઈ છે દારૂ ડ્રગ્સના મુદ્દા ઉપર ઘણા એવા પરિવારો કોઈને પાણે દીકરો ગુમાયો છે કોઈ વગર પાણેલો યુવાન પણ ગુમાઈ ગયો છે એટલા બધા આ સરકારે નવી પેઢીને નેસાના રવાડે ચડ્યા છે ત્યારે ગુજરાતની બહેનો આંખોમાં આંસુને ફરતી હોય ત્યારે આ ગુજરાતના જે કરતા હરતા છે એમને હું તો જાહેરમાં એમ કહું છું કે પાપના ભાગીદાર છે એમની સાચી નિષ્ઠા અડધા કલાકમાં દારૂ આખા ગુજરાતમાં બંધ થઈ શકે છે પણ એ જાણી જોઈને જનતાને હેરાન કરવા માંગે છે જનતા કઈ રીતે હેરાન કરવી એમની નબળી નીતિના લીધે આખા ગુજરાતમાં આજે દારૂનો મુદ્દો ચોરે ને ચોપટે વધી રહ્યો છે એ જ સંજોગમાં લગભગ એકાદ વર્ષ પહેલા આ દારૂનો મુદ્દો મેં અહીંયા મીરગઢ ચોકમાંથી ઉઠાયો હતો અને ચોરે ને ચોપટે તો છતો દારૂ બંધ નતો થયો હવે કોઈ ઘણો વખાણ તો અધિકારીઓનો ચૂંટાયેલો પ્રતિનિધિ તરીકે નથી કરતો પણ એમની નિષ્ઠા અને પ્રતિના સાથે અત્યારે થોડો હળવો થયો છે એટલે વખાણ એટલા માટે નહીં કરું કે વધારે વખાણ કરવા જ કદાચ ફરીથી ચાલુ નહીં થઈ જાય એટલા માટે હું વહીવટી તંત્રને વિનંતી કરું છું ગમે ગમ જે દારૂ પડે છે એ વહેલામાં વહેલી તકે આ વિસ્તારમાંથી દારૂ નાબૂદ કરે ન કે બહેનો પણ જનતા રેડ કરશે